વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 સવર્ગ સંયોજનોમાં થોડાક આગળ વધીએ. પ્રશ્ન છે, લિગેન્ડ કોને કહેવાય? સવર્ગ અથવા સંકીર્ણ સંયોજનોમાં રહેલા સવર્ગ સ્પીસીસ, જે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી, એ સવર્ગ સ્પીસીસના મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ ઋણાયન અથવા તટસ્થ અણુ એટલે લિગેન્ડ કહેવાય. આ તરીકે આ સંયોજનમાં સાયનાઇડ લિગેન્ડ, આમાં આયનમાં આયોડાઇડ, આની અંદર H2O અને NH3, આમાં એમોનિયા અથવા NH3 આ લિગેન્ડ છે. ક્યારેક ધનભારિત લિગેન્ડ પણ હોઈ શકે છે, જેમ કે NO+ નાઇટ્રોસોનિયમ આયન. લિગેન્ડનું વર્ગીકરણ કરીએ એના વીજભારના આધારે અને એ ધાતુ આયનને કેટલા ઇલેક્ટ્રોનિકમાં ડોનેટ કરશે અને એની સાથે જોડાશે એના આધારે. વીજભારના આધારે ઋણભારિત લિગેન્ડ, તટસ્થ લિગેન્ડ અને ક્યારેક ધનભારિત લિગેન્ડ અને કેટલા ઇલેક્ટ્રોનિકમાં ડોનેટ કરીને ધાતુ આયન સાથે જોડાય છે એના આધારે સૌથી પહેલાં લઈએ એક દંતીય મોનોડેન્ટેડ લિગેન્ડ. જે ઋણાયન કે તટસ્થ અણુ માનો એક પરમાણુ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોનિકમાં ડોનેટ કરીને એની સાથે એક સવર્ગ સહસંયોજક બંધ બનાવીને એક દંતીય લિગેન્ડ કહેવાય. દાખલા તરીકે આમાં પાણીનો પ્રત્યેક એનો ઓક્સિજન એક ઇલેક્ટ્રોનિકમાં ધાતુને ડોનેટ કરીને એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, એટલે એક દંતીય લિગેન્ડ છે. અહીંયા પણ NH3 પણ એવી રીતે એક દંતીય લિગેન્ડ છે. એક દંતીય લિગેન્ડના કેટલાક ઉદાહરણ અહીંયા આપ્યા છે. એક દંતીય તટસ્થમાં H2O એક્વા કહે છે, NH3 એમાઇન, CO કાર્બોનિલ, NO નાઇટ્રોસિલ, CH3 NH2 મિથાઇલેમાઇન અને પિરિડીન. અને એક દંતીય ઋણભારિત લિગેન્ડમાં પણ આખી યાદી છે, જેના નામો થોડાક બદલાયેલા છે, એ બી તમે નોંધી લેશો, સ્ક્રીનશોટ લઈ લેશો. હાઇડ્રોક્સાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, ફ્લોરાઇડો, સાયનાઇડો પણ કહે છે આને. અત્યારે સાયનાઇડો તરીકે જ એને નોંધશો. એમિડો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, નાઇટ્રો, એસિટેટો, સાયનેટો, આઇસોસાયનેટો, થાયોસાયનેટો, આઇસોથાયોસાયનેટો. આ તમામ એક દંતીય એક ઋણભારિત લિગેન્ડ હતા. એક દંતીય દ્વિઋણભારિત લિગેન્ડમાં ઓક્સો અને સલ્ફાઇડો, એક દંતીય ત્રિઋણભારિતમાં નાઇટ્રાઇડો, એક દંતીય ધનભારિતમાં નાઇટ્રોસોનિયમ અને નાઇટ્રોનિયમ. દ્વિદંતીય લિગેન્ડ જે ઋણાયન કે તટસ્થ અણુમાંના બે પરમાણુ ધાતુ અને બે ઇલેક્ટ્રોનિકમાં ડોનેટ કરી એની સાથે બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે, જેમ કે ઇથેન 1,2 ડાયમાઇન, એમાં બે પરમાણુઓ ડોનેટ કરશે. ઓક્ઝેલેટો આયન આરે, એમાં બે પરમાણુ ડોનેટ કરશે. કેવી રીતે જોડાય છે જોઈ લો. PTN2 2+ સંકીર્ણ હોય તો એમાં આ રીતે બે સવર્ગ બંધ બનાવશે, એક EN આ રીતે બતાવાય એને, અથવા તો એને એના બંધારણીય સૂત્રથી બી બતાવાય. COX2 2- એને આ રીતે બતાવો, અથવા ત્યારબાદ ત્રિદંતીય લિગેન્ડ જે ઋણાયન કે તટસ્થ અણુમાંના 3 પરમાણુ ધાતુ આયનને 3 ઇલેક્ટ્રોનિકમાં ડોનેટ કરે અને એની સાથે 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. ધારો કે પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન, એમાં 3 પરમાણુ ડોનેટ કરશે અને આ રીતે જોડી શકાય, કાં તો આ રીતે પણ એને જોડી શકાય. એના સ્ટ્રક્ચરથી નાઇટ્રોજન તરફથી એમાં ઇલેક્ટ્રોન ડોનેટ થશે. ફોસ્ફેટ આયન એ પણ ત્રિદંતીય, 3 ઓક્સિજન તરફથી એને ડોનેટ થશે ઇલેક્ટ્રોન્સ આ રીતે. એક યાદી જોઈ લઈએ દ્વિદંતીય ત્રિદંતીય લિગેન્ડની. દ્વિદંતીય તટસ્થમાં EN, PN અને હાઇડ્રોજન. દ્વિદંતીય એક ઋણભારિતમાં ગ્લાયસિનેટો, નાઇટ્રોજન અને કાર્બન ઓક્સિજન તરફથી ડોનેશન. દ્વિદંતીય દ્વિઋણભારિતમાં ઓક્ઝેલેટો આપણે જોયું. પેરોક્સો અથવા પેરોક્સાઇડો, સલ્ફેટો, કાર્બોનેટો, સલ્ફાઇટો.
ત્રિદંતીય લિગેન્ડમાં ત્રિદંતીય તટસ્થમાં PTN એટલે પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. ત્રિદંતીય ત્રિઋણ ભારિતમાં ફોસ્ફેટો અને આર્સેનેટો. ત્યારબાદ ષટદંતીય લિગેન્ડ જે ઋણાયન અથવા તટસ્થ અણુ લિગેન્ડમાંના 6 પરમાણુ ધાતુ આયનને 6 ઇલેક્ટ્રોનિક બંધને ડોનેટ કરી અને એની સાથે 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે એને ષટદંતીય લિગેન્ડ કહેવાય. ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. ઇથિલિન ડાયમાઇન અને ટેટ્રાએસિટેટ એમાં 2 નાઇટ્રોજન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ ડોનેટ કરશે. સ્ટ્રક્ચર એકવાર જોઈ લો એનું. એને કોઈ ધાતુ આયન સાથે જોડીને આપણે આ સ્વરૂપે બતાવી શકીએ. આ ઇથિલિન ડાયમાઇન નો એક અણુ જોડેલો છે. ફરીથી એકવાર એનું સ્ટ્રક્ચર જોઈ લો. CH2CH2N દરેક સાથે 2 એસિટેટ. ટોટલ 6 સવર્ગ સહસંયોજક બંધ એટલે એને ષટદંતીય અથવા હેક્સાડેન્ટેટ લિગેન્ડ કહે છે. સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું? લિગેન્ડમાં એનો જે પરમાણુ ઇલેક્ટ્રોનિક બંધનું દાન કરતો હોય એ પરમાણુને એનો સવર્ગ સ્તર નિર્દેશ કહેવાય. ધારો કે NH3માં N એ સવર્ગ સ્તર નિર્દેશ છે અને કેટલા પરમાણુ ઇલેક્ટ્રોનિક બંધનું દાન કરે છે પરમાણુની સંખ્યાને પણ એનો સવર્ગ સ્તર નિર્દેશ કહેવાય. ધારો કે NH3માં N એ સવર્ગ સ્તર નિર્દેશ અને ટોટલ 1 સવર્ગ સ્તર નિર્દેશ. NH2CH2CH2NH2 દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે તો એમાં નાઇટ્રોજન સવર્ગ સ્તર નિર્દેશ પણ ટોટલ 2 પરમાણુ ડોનેટ કરે છે એમાં ઇલેક્ટ્રોનિક બંધનું એટલે સવર્ગ સ્તર નિર્દેશ એનો 2. એટલે કે એકદંતીય લિગેન્ડ માટે સવર્ગ સ્તર નિર્દેશ 1 હોય, દ્વિદંતીય લિગેન્ડ માટે સવર્ગ સ્તર નિર્દેશ તો ત્રિદંતીય માટે 3 અને ષટદંતીય માટે 6 થાય. PdCl2 એમોનિયા સંયોજનને AgNO3 સાથે મિશ્ર કરો તો 2 મોલ AgCl નું અવક્ષેપન થાય છે તો એ સવર્ગ સંયોજનનું બંધારણ અને દ્વિતીયક સંયોજકતા દર્શાવો. AgNO3 સાથે મિશ્ર કરો અને 2 AgCl 2 મોલ AgCl મળે છે એટલે કે 2 ક્લોરીન એમાં 12 હોવા જોઈએ તો જ એના આયનીકરણથી 2 મોલ Cl- દૂર થાય કે જેના સાથે Ag+ જોડાઈને AgCl બનાવી શકે. આ સંજોગોમાં એની દ્વિતીયક સંયોજકતા 4 થશે. એવો જ એક ક્વેશ્ચન અહીંયા પણ છે, ચેક કરી લો. નેક્સ્ટ ટોપિક છે બહુદંતીય લિગેન્ડ કોને કહેવાય? જે લિગેન્ડમાંના એકથી વધુ પરમાણુઓ ધાતુ આયનને એકથી વધુ ઇલેક્ટ્રોનિક બંધનું ડોનેટ કરી અને એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. એટલે કે દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ, ષટદંતીય લિગેન્ડ આ બધા બહુદંતીયમાં ગણાશે. નેક્સ્ટ ટોપિક છે કિલેટ કોને કહેવાય? જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈને સવર્ગ સંયોજન બનાવે ત્યારે એવા સવર્ગ સંયોજનને કિલેટ કહે છે. દાખલા તરીકે અહીંયા પણ બહુદંતીય લિગેન્ડ છે, અહીંયા પણ બહુદંતીય લિગેન્ડ છે તો આ બધા સંયોજનો કિલેટ કહેવાય. કિલેટ ઉત્પન્ન કરતો લિગેન્ડ જે હોય એને કિલેટજન્ય લિગેન્ડ કહેવાય. જેમ કે તમામ દ્વિદંતીય, ત્રિદંતીય, ષટદંતીય એટલે કે બહુદંતીય બધા. દંતીયતા એટલે શું? કિલેટજન્ય લિગેન્ડ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈને કિલેટ બનાવે ત્યારે એમાં જોડાતા કિલેટજન્ય લિગેન્ડની સંખ્યાને એની દંતીયતા કહેવાય. જેમ કે અહીંયા 3, અહીંયા 2 અને બીજી 2 ટોટલ 4. ઉભયદંતી લિગેન્ડ કોને કહીશું? એવો લિગેન્ડ કે જેમાં 2 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોય પરંતુ 2 પૈકી કોઈ એક જ પરમાણુ મારફતે ધાતુ આયનને ઇલેક્ટ્રોનિક બંધ ડોનેટ કરતો હોય. જેમ કે NO2-. એમાં નાઇટ્રોજનથી ડોનેશન થતું હોય તો એને નાઇટ્રો સંયોજન કહેવાય અને ઓક્સિજન તરફથી ડોનેશન થતું હોય તો એને નાઇટ્રાઇટ સંયોજન કહેવાય. એવી જ રીતે થાયોસાયનેટો, જો એમાં સલ્ફર તરફથી ડોનેશન થતું હોય તો થાયોસાયનેટો S સંયોજન અને નાઇટ્રોજન તરફથી થતું હોય થાયોસાયનેટો N સંયોજન કહેવાય. સવર્ગાંક કોને કહેવાય? સંકીર્ણ સંયોજનમાં
ધાતુ આયન અથવા તો પરમાણુ સાથે સીધી જ જોડાયેલી લિગેન્ડની દાતા પરમાણુની સંખ્યા એને એનો સવર્ગાંક કહેવાય. જેમ કે અહીંયા EN3 છે, એક ઇથિલ 1,2 ડાયમાઇનમાં 2 નાઇટ્રોજન પરમાણુ એટલે 3માં 6 હોય એટલે સીધા દાતા પરમાણુઓ 6 થયા એટલે એની દ્વિતીયક સંયોજકતા 6 થશે. અહીંયા તો એક જ પરમાણુ છે એવા 4 છે. ઓક્ઝેલેટો 3 છે, ઓક્ઝેલેટોમાં એક ઓક્ઝેલેટોમાં 2 ઓક્સિજન પરમાણુ ડોનેટ કરે એવા 3 છે એટલે 6 ઓક્સિજન પરમાણુ ડોનેટ કરશે એટલે સવર્ગાંક 6. અહીંયા પણ પાછો 6. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કોને કહેવાય? સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ કે આયન અને એની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. એ બંનેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. જેમ કે આમાં સવર્ગ પ્રભાવ ક્ષેત્ર થશે Fe(CN)6 3-. એ જ રીતે આ દરેક સંયોજનોમાં સવર્ગ પ્રભાવ ક્ષેત્રો દર્શાવ્યા છે, તમે ચેક કરી લેશો. નેક્સ્ટ ટોપિક છે સવર્ગ બહુફલક અથવા સવર્ગ બહુફલકીય કોને કહેવાય? એક કેન્દ્રીય અથવા બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડની ત્રિપરિમાણીય ગોઠવણી દિશાકીય હોય છે. એટલે સંકીર્ણ સંયોજનોના વિવિધ ભૌમિતિક આકારો રચાય છે. આવી દરેક ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક અથવા તો સવર્ગ બહુફલકીય કહેવાય. એવા આકારો અહીંયા દર્શાવેલા છે: સમચતુષ્ફલકીય, સમતલીય ચોરસ, અષ્ટફલકીય. અહીંયા M એટલે ધાતુ આયન અને L એટલે લિગેન્ડ. ચોરસ પિરામિડલ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ વગેરે પ્રકારના સવર્ગ બહુફલકીય રચાય છે. મધ્યસ્થ ધાતુ પરમાણુનો ઓક્સિડેશન એટલે શું? સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે ભાગીદારી સહિત જોડાયેલા તમામ લિગેન્ડને દૂર કર્યા બાદ એ પરમાણુનો જે વીજભાર બચે એને એનો ઓક્સિડેશન આંક કહેવાય. જેમ કે આની અંદર મધ્યસ્થ ધાતુ પરમાણુનો ઓક્સિડેશન આંક +3 આવશે. તમે આમ પણ ગણી શકો, 1 પોટેશિયમનો +1 એટલે 3 પોટેશિયમનો +3, 1 સાયનાઇડનો -1 એટલે 6 સાયનાઇડનો -6, 3 - 6 એટલે -3 અને સામે જશે તો +3 થશે. એ જ રીતે K4FeCN6 માં ચેક કરી લો, +2, CuNA3 ટ્વાઇસ, Cl ટ્વાઇસ, Cl માં -2 અને -1 એટલે -3, આ તો ન્યુટ્રલ એટલે +3 થશે. આની અંદર એ જ રીતે ચેક કરો, +1 થશે. નેક્સ્ટ ટોપિક છે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક કોમ્પ્લેક્સ કોને કહેવાય? સૌથી પહેલાં જોઈએ હોમોલેપ્ટિક. જે સંકીર્ણમાં ધાતુ આયન એક જ પ્રકારના લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે, સાયનાઇડ સાથે, અહીંયા Na3 સાથે, તો હોમોલેપ્ટિક સંકીર્ણ. અને એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડ સાથે સંકીર્ણ બનાવે તો હિટ્રોલેપ્ટિક. એ જ રીતે જે સંકીર્ણના કેન્દ્રમાં માત્ર એક જ ધાતુ આયન હોય અને એક કેન્દ્રીય સંકીર્ણ, અને એક કરતાં વધારે ધાતુ આયન હોય તો બહુકેન્દ્રીય સંકીર્ણ એને કહેવાય છે.